सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरु भजे सदा। इष्टदेव भगवान श्री स्वामीनारायण, परम पूज्य गुरुजी આપણને સૌને આજનો સત્સંગ સભાનો લાભ ભગવાનના ચરિત્ર સંભળાવવાના છે એવા પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી, સભાની અંદર ઉપસ્થિત સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, અને આજે આપણા ખૂબ મોટા ભાગ્ય છે કે આપણને સૌને દર્શન આપવા અને કથાનો લાભ લેવા માટે ત્યાગી બહેનો પણ પધાર્યા છે. એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આજની આ આપણી માસિક સત્સંગ સભા જ્યારે આપણે ગઈ વખતે કરી હતી અને આ બીજી માસિક સત્સંગ સભા, આજનો વિષય છે નવધા ભક્તિ. જે શ્રીમદ ભાગવતની અંદર 9 પ્રકારની જે ભક્તિ આપણને બતાવેલી છે, એ ભક્તિને આપણને સૌએ સમજવી છે. તો એ નવધા ભક્તિ આપણી જીવનની અંદર કેવી રીતે આવે અને એનો સંપૂર્ણ વિસ્તાર આપણને આજના વક્તા પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી સંભળાવશે. તો સૌથી આજના આપણા કથાના સત્સંગ સભાના યજમાન શ્રી કનૈયાલાલ પુરુષોત્તમ ચૌહાણ, કોઠારી શ્રીનગર સ્વામિનારાયણ મંદિર, તો એમને કહીશું કે પરમ પૂજ્ય વક્તાશ્રીનો અને પોથીશ્રી અને ઠાકુરજીનું પૂજન કરે. તો આવો કનૈયાલાલ. સૌ પહેલાં ઠાકોરજીનું પૂજન કરશે હાર અને કુમકુમ અને ચોખાથી. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામં સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રબધ્યે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રભુજી વક્તાશ્રીને પણ આપણે એમનું પણ પૂજન કરવાનું છે. ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. બોલો શ્રી નરનારાયણ દેવની જય. આપણે વધારે પડતો ટાઈમ સમય વક્તાશ્રીને આપો છે અને એના પછી પરમ પૂજ્ય ગુરુજી આપણને સૌને રૂડા આશીર્વાદ પાઠવશે. તો વધુ સમય નહીં લેતા પૂજ્ય વક્તાશ્રીને કહીશું કે આપણને જે વિષય આપણે લીધો છે નવધા ભક્તિ, તો આપણને સૌને સમજાવે અને એમાં કથામાં ખૂબ તરબોળ કરે એવી વક્તાશ્રીના ચરણોની અંદર પ્રાર્થના. સહેજ અવાજ આપજો તો. દર્શનમ મંદહાસરુચિરા
સન્મુખો ભવ. મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે. મૂર્તિ તમારી મને પ્યારી લાગે. મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે. મૂર્તિ તમારી. અહીંયા તમને બધાને ભજન ભક્તિ કરવા માટે બોલાવ્યા છે. તમારી તાળીયા. પ્યારે લાગે મૂર્તિ તમારી. પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી. કુમકુમનો ચાંદલો ને વાલે તિલક. કુમકુમનો ચાંદલો ને ભારે તિલક છે. કુમકુમનો ચાંદલો ને વાલે તિલક વચ્ચે. કુમનો ચાંદલો ને ભાલે હારે તમે ભાળો ને ભ્રમણા ભૂલાવી. શ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી. મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી. તાલિયા. હવે તો ગરમી ઓછી થઈ ગઈ ભલામણ. હરકી તાળી પાડો. ભગવાન કેવો સરસ મજાનો 49 ભાઈઓને તમારી સેવામાં ઉભા રાખ્યા અને તમે એક તાળી પાડતા નથી. હું બોલું એ સંભળાય છે ને? સંભળાય છે ને? કાને કુંડળ હરીને માથે મુગટ શોભે. કાને કુંડળ હરીને માથે મુગટ શોભે. કાને કુંડળ હરીને માથે મુગટ શોભે. કુંડળ હરીને
દેવની કૃષ્ણ કનૈયા લાલ કી રામચંદ્ર ભગવાન કી વિઘ્ન વિનાયક દેવ કી કષ્ટભંજન દેવ કી. અદ્ભુત પવિત્ર ધનુર્માસ એમના ગાંઠા 2 દિવસ રહ્યા છે. એવા પવિત્ર ધનુર્માસની અંદર આપણી દર મહિનાની ચાલતી માસિક સભા એના પવિત્ર દિવસે આજે રવિવારના દિવસે જ્યારે સર્વત્ર હરિભક્તો એકત્ર થયા છે ત્યારે સભાની અંદર ઉપસ્થિત સર્વઅવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા આજે આપણને સૌ કોઈને આધ્યાત્મિક પથની અંદર હંમેશાને માટે તીરસી ગતિથી ગતિ કરાવી છે. હંમેશાને માટે મુમુક્ષુઓના જીવનની અંદર કેમ ભગવાન પ્રગટ થાય, કેમ ભગવાનની ભક્તિ પ્રગટ થાય એવી જેમને ખેવના છે અને કેમે કરીને જાજામાં જાજા લોકો સુધી કેમે કરીને ભગવાનની વાત પહોંચી શકે એના માટેને અથાગ પ્રયત્ન કરતા એવા શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના સંસ્થાપક સદગુરુ ડૉક્ટર શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી તેમજ આપણી સભાની અંદર ઉપસ્થિત એવા આખી સંસ્થાનું સંચાલન કરતા એવા ગુરુના સહેતા ગુરુના લાડીલા એવા ભક્તવત્સલ સ્વામી તેમજ સમગ્ર કોઠારપણું કરતા એવા અમારે પૂર્ણ સ્વરૂપ સ્વામી અને એટલા બધા વિદ્યાર્થીઓને અહીંયા રાખવા હાંચવા એને ખવડાવવું પીવડાવવું હુવરાવવા નવરાવા ધોવરાવા આ બધી ચિંતા કરતા એવા અમારે કરુણાસાગર સ્વામી તેમજ ભક્તવત્સલ સ્વામીનો સહારો ખંધે ખંભો મિલાવી અને હંમેશાને માટે સેવા કરતા એવા અમારા નિત્ય સ્વરૂપ સ્વામી અને શ્યામસુંદર સ્વામી તેમજ વિદ્યાભ્યાસની અંદર ઉત્તીર્ણ બની અને એક આગવું ભણતરની અંદર સૂઝબૂઝથી આગળ વધતા એવા અમારે નાના એવા સુખનંદન સ્વામી, પછી સેવા મૂર્તિ હંમેશાના માટે સેવા કરતા એવા અમારે નિષ્કામ સ્વામી તેમજ ગુરુની સેવાની અંદર અખંડ કાયમ માટે રહેતા એવા અમારે પ્રિયદર્શન સ્વામી તેમજ અમારે લાડીલું ભક્ત મંડળ પાર્ષદ મંડળ તેમજ સર્વે ગામથી ધામધામથી પધારેલા તમામ ભક્તો. અને આજ તો તમે ભાગ્યશાળી છો, સ્ત્રી ભક્તો ભાગ્યશાળી છે કે આજ તો ત્યાગી બહેનો સાંખ્યોગી માતાઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી એમને પણ વધાવી લઈએ. આજના દિવસે આપણે નવધા ભક્તિ ઉપર વાત કરવાની છે. જો કે નવધા ભક્તિ ભાગવતની અંદર તો બહુ વિસ્તારથી કીધેલી છે. 9 પ્રકારની ભક્તિ છે. 9 પ્રકારના પાસે એક ભક્તિના 9 પ્રકાર થાય છે એટલે 81 પ્રકારની ભક્તિ કીધી છે. કેટલી પ્રકારની? હવે 81 પ્રકારની ભક્તિના નામ લઉં ત્યાં મારો ટાઈમ તો પૂરો થઈ જાય. હવે આમાં મને વર્ણન કરવાનું કીધું છે, કેમ થશે? બુલેટ તો આપ્યું પણ કે હવે ધાબા ઉપર ફેરવો, અગાસી ઉપર ફેરવો એવું છે. તો 9 પ્રકારની ભક્તિ છે. એમાંની તમોગુણ રજોગુણ ને સપ્તગુણી ભક્તિ કીધી છે. એમાં પાછી ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એટલે 9 પ્રકારની ભક્તિ. એમાં પાછા 9 પ્રકાર એટલે 81 પ્રકારની ભક્તિ થઈ. અને એનું વર્ણન ભાગવતની અંદર 21 સ્કંદની અંદર સંપૂર્ણ રીતે કરવામાં આવ્યું છે. જોકે એ વિસ્તારથી કીધેલું છે એને તો આપણે ન જઈએ, પરંતુ શતાનંદ સ્વામીએ સાંડિલ્ય સૂત્રની અંદર ભક્તિ સૂત્ર ઉપર વ્યાખ્યા કરેલી છે. એમાં શોર્ટ એન્ડ સ્વીટમાં એક બહુ સુંદર વાક્ય છે, તમારી આગળ રજૂ કરું કે 9 પ્રકારની ભક્તિ છે. એની ઉપર એક ભક્તિ છે 10મી ભક્તિ. 9 ભક્તિ છે, 9 પ્રકારની ભક્તિ છે. એની ઉપર એક પ્રકારની ભક્તિ છે 10મી ભક્તિ, પરાભક્તિ. કઈ ભક્તિ? એ 9 પ્રકારની જે ભક્તિ છે, 9ના પાસે 9 પ્રકાર થાય, 81 પ્રકારની ભક્તિ થાય. એ 81 પ્રકારની જે ભક્તિ છે એ બધી ભક્તિનો સાર કોઈ હોય તો પરાભક્તિ છે. ભગવાન સુધી પહોંચવા માટેની એક પરાભક્તિ એ જ સર્વથી શ્રેષ્ઠ સાધન છે. અને આ દુનિયાની અંદર જે પરાભક્તિ સુધી પહોંચ્યા છે એને જ આજ દુનિયા યાદ કરે છે. બાકી તમારી 15મી પેઢીના નામે તમને આવડે છે? 15મી પેઢીનું નામ આવડે કોઈનામાં? નથી આવડતા, કારણ કે પરાભક્તિ સુધી પહોંચ્યા નથી.
તમે એના દીકરા થાવશો તો યાદ નથી રાખતા, બાકી પરાભક્તિ જેને જેને પહોંચાશે એ કદાચ એ ભગવાનના ભક્ત હતા, એ તમારા રિલેશનમાં નથી, તમારા બ્લડ રિલેશનમાં કોઈ નથી, તમારા દાદા પરદાદા કોઈ નથી થતા, તેમ છતાં આજે તમને એના નામ યાદ છે, એના ગુણો યાદ છે, એના ચરિત્રો યાદ છે, એના કામ યાદ છે, એની ભક્તિ યાદ છે. તો બધી પ્રકારની ભક્તિ કર્યા પછી છેલ્લો એનો સાર છે પરાભક્તિ, અને એ પરાભક્તિ સુધી પહોંચવાનું છે આપણે. તો એ 9 પ્રકારની ભક્તિ ભાગવતની અંદર શ્લોકથી અદ્ભુત કીધું છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. શ્રવણ, કીર્તન અને પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન. આ 9 પ્રકારની ભક્તિ છે. એમાં સર્વથી શ્રેષ્ઠ ભક્તિ જો કોઈ કીધી હોય તો એ ભક્તિ છે શ્રવણ ભક્તિ. કઈ ભક્તિ છે? શ્રવણ ભક્તિ. કારણ કે શ્રવણ ભક્તિની આગળ બધી જ ભક્તિ ડાઉન થઈ જાય. જ્યાં સુધી તમે ભગવાનના ગુણોનું શ્રવણ ન કરો ત્યાં સુધી તમે ભગવાનની ભક્તિ સુધી પહોંચી ન શકો, ભગવાન સુધી પહોંચી ન શકો. પરોક્ષનું એક બહુ સુંદર ભજન છે, પાનબાઈએ લખ્યું છે. કારણ કે ભક્તિ સુધી પહોંચવા માટે પહેલું માધ્યમ છે દાસ બનો. આ દુનિયાની અંદર બધાએ એમએ તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય, સજ્જન સપૂત, ખાનદાન કા કર્નલ કપ્તાન હોય, જત્રલ જવાન હોય, ફौज की कमान હોય, तोरण तूफान का ऐसे ने मापगिरी मेरो कला बोतेर હોય, वाकिफ सब पुराण का सुखद सभा હોય, તુલરિયા હોય, પર પિંગલ બસાવ અંત બને નહીં પ્રાણ કા. એમ કહેવાય કે આ દુનિયાની અંદર બધું જ એની પાસે હોય, પણ તેમ છતાંય બધું જ બનવું સહેલું છે. એની કરતાંય વડાપ્રધાન બનવું સહેલું છે, કવિ બનવું સહેલું છે, ઇન્સ્પેક્ટર બનવું સહેલું, બધું જ સહેલું છે. આ દુનિયામાં એવું કોઈ વસ્તુ નથી કે જે બનવું સહેલું નથી. રાજા બનવું સહેલું છે, કિંકર બનવું પણ સરળ બનવું સહેલું, સરળ બનવું સહેલું નથી, સહેલું બનવું સહેલું નથી. તો ભક્તિ કરવી હોય, ભગવાનની ભક્તિ કરવી હોય ને તો પહેલું સરળ બનવું પડશે. શું કરવું પડશે? શું બનવું પડશે? પહેલું સરળ બનવું પડશે. કોમળતા થી જ કલ્યાણ થાય. કોમળતા આવ્યા વગર ક્યારેય કલ્યાણ જીવનની અંદર નહીં થાય. લખે પાનભાઈ, સુંદર લખે છે ભજન. ભક્તિ કરવી જેણે રાગ થઈને રેવું રે, મેલવું અંતરનું થોડો અવાજ આપો. હંમેશા માટે દીન થઈ અને દાસ થઈને રહેવું, મેલવું અંતરનું અભિમાન. જેણે જેણે આ જગતની અંદર અંતરના અભિમાન મૂક્યા છે ને એ જ ભગવાન સુધી પહોંચ્યા છે. એ કોઈ મોટો વકીલ હતો, રામકૃષ્ણ પરમહંસની પાસે જઈ અને કીધું કે હું આ ફલાણા વિસ્તારનો આટલો મોટો વકીલ છું, મારી આટલી નામના છે અને મારે ભગવાનનું ભજન કરવું છે, મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, માટે મને ભગવાનની પ્રાપ્તિ કરાવો. અને ત્યારે રામકૃષ્ણ પરમહંસે કીધું કે એક કામ કરે, તારું વકીલપણું છે ને એનું પોટલું વાળી અને તું સમુદ્રમાં ફેંકીને પછી મારી પાસે આવે, પછી હું તને ભક્તિનું જ્ઞાન આપું. સતગુરુ કરવી
લોકની અંદર વિરાજમાન હતા. અને એ વખતે દાદા ખાસર આહા એક વાત એક તમે ક્યારે નોટિસ કર્યું? ભગવાન સ્વામિનારાયણ જ્યારે શું કહેવાય કે અયોધ્યાથી નીકળ્યા 12,500 કિલોમીટરની યાત્રા કરી. કેટલા કિલોમીટરની યાત્રા કરી? વન વિચરણ દરમિયાન કેટલા કિલોમીટરની યાત્રા કરી? બોલો બોલો, આટલું તો યાદ રહેવું જોઈએ. આપણે સત્સંગીના દીકરા છીએ ભલા માણા. 12,500 કિલોમીટરની યાત્રા કરી. અને ભગવાન નીલકંઠ વર્ણી જ્યારે શ્રીનગરની અંદર ગયા અને એ વખતે ત્યાં એને કમલેશ્વર મઠના મહંત 1,00,000 રૂપિયાની આવક હતી. કેટલી? એમણે કીધું કે તમે મારા મઠના મહંત બની જાઓ. દાસો અસ્મિ ભવતામ નિત્યમ, હું તમારો દાસ થઈને રહીશ, પણ તમે એના મહંત બનો ને તમે એના ગુરુ બનો. ભગવાન સ્વામીને ત્યાં નથી રોકાણા. ત્યાંથી આગળ ગયા, માનસપતનની અંદર ગયા. ત્યાં પણ એમને ઓફર આપી કે તમે મારા શું કહેવાય કે રાજનો સ્વીકાર કરો ને તમે અહીંયા રોકાઈ જાઓ. તોય ન રહ્યા. મયાદત અને મૈયા રાણી 2 કન્યા પરણાવીએ, તમે અહીંયા રહી જાઓ ને અમારું રાજ્ય સંભાળો. ના પાડી દીધી, ન રોકાણે. જોજો, સમજજો તમે. કારણ કે ભગવાન છે ને ભાવના ભૂખ્યા છે. અને ભક્તિ એટલે ભગવાનમાં પ્રેમ કરવો, એનું નામ ભક્તિ છે. ભક્તિની સરળ વ્યાખ્યા એટલી જ છે, ભગવાનમાં પ્રેમ. જેને જેને ભગવાનમાં પ્રેમ થયો ને એ જે ભક્તિ છે. અને જે ભક્તિ છે એ તમે ધર્મ પાળો છો તો પણ ભક્તિની રક્ષા માટે, જ્ઞાન છે પણ તો પણ ભક્તિ માટે, વૈરાગ્ય રાખો છો તો પણ ભક્તિ માટે. એટલે ભક્તિને માટેની આ 3 વાડો છે. કોઈ ઝાડ હોય એને મોટું કરો ને તો એની પાછળ વાડ કરવી પડે, નહીતર ઝાડને કોઈ ઢોર ડાકર ખાઈ જાય. એમ આપણા અંતઃશત્રુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આશા, તૃષ્ણા, દેખાય. આ અનંત 51 નું ટોળું છે. કેટલું? એ બધું ખાઈ જાય. એની રક્ષા કરનાર હોય તો વૈરાગ્ય, જ્ઞાન અને ધર્મ. તો એ બધાની રક્ષા માટે, ભક્તિની માટે છે. અને ભક્તિ જ્યાં સુધી આપણી અંદર ઉદય નહીં થાય ત્યાં સુધી ગમે તેટલું જ્ઞાન હશે તોય પણ કંઈ કામનું નથી, ગમે તેટલો વૈરાગ હશે તો પણ કંઈ કામનો નથી, ગમે તેટલો ધર્મ પાળતા હશું તો પણ કંઈ કામનો નથી. તો દાદા ખાસર એ ભગવાન સ્વામિનારાયણ બુટોલપુરથી નીકળ્યા. સિદ્ધવલ્લભ રાજાએ પણ રોક્યા, ક્યાંય ન રોકાયા. ઘણા એવા રાજ્યોની અંદર રોકાયા, પણ તેમ છતાંય ભગવાન સ્વામીને ક્યાંય ન રોકાયા. ગઢડાની અંદર આવ્યા અને ગઢડાની અંદર દાદા ખાસરના દરબારગઢની અંદર આવ્યા. પછી આવ્યા પછી તો ગઢડું મારું, હું ગઢડાનો, એ તો કદી નથી મટવાનો. આ શબ્દ બોલ્યા. શું કામ? ખબર છે તમને? ખબર છે? કારણ કે જ્યાં જ્યાં ગયા ને ત્યાં ભગવાન સ્વામિનારાયણને પોતાના ધન સંપત્તિનો પાવર બતાવીને ભગવાનને ખરીદવા માટે પ્રયત્ન કર્યો. હું મારું રાજ્ય આપી દઉં. કોઈએ કીધું કે હું તમને મારા મઠની મહંતાઈ આપી દઉં. કોઈ આ લોકની વસ્તુથી ભગવાનને નિવાજ્યા. કોઈ એમ કીધું કે હું તમને મારી 2 કન્યા પરણાવી દઉં, મારી દીકરીઓ પરણાવી દઉં. પણ દાદા ખાસર એબલ ખાસરના દરબારગઢની અંદર આવ્યા ને ત્યારે એબલ ખાસર એટલું જ બોલ્યા હતા. દાદા ખાસર એટલું જ બોલ્યા હતા, હું તમારે આત્માએ સહિત હું તમારે શરણે છું. શું કીધું? હું આત્માએ સહિત તમારે શરણે છું. માને હું તમને મારો આત્મા આપી દઉં છું. હવે એનાથી આગળ તો બીજું કાંઈ મારા માટે આપવા માટે કંઈ છે નહીં. અને તેમ છતાંય આ ગઢડું, આ રાજ્ય, આ ધન, આ સંપત્તિ અને અમારો દીકરો દાદો, આ બધું તમારું. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ છે ને એ 12,500 કિલોમીટરની યાત્રા કરી અને પછી જે સ્થાન નક્કી કર્યું ને એ ગઢડું સ્થાન હતું. શું કામ? સરળ બન્યા. શું કામ? કેવા સરળ બન્યા? તમે જુઓ, તમારા ઘરે સાધુ આવે ને પધરામણી કરે સારા લાગે, 2 દિવસ રોકાય તોય સારા લાગે. પણ મહિનો ધામા નાખે ને ત્યારે ખબર પડે કે સાધુનો કેટલો મહિમા છે. આજ સુધીના શાસ્ત્રની અંદર તમે ક્યાંય પણ એવું સાંભળ્યું કે ભાઈ દાદા ખાસરે ભગવાન સ્વામિનારાયણને ફરિયાદ કરી હોય કે ભાઈ ફલાણા સાધુ હરખા નથી હાલતા, ફલાણા સાધુ આમ કરે છે, ફલાણા સાધુ તેમ કરે છે, અમે અહીં રાખીએ છીએ તો આમ તો કરવું પડે, એવું ક્યાંય સાંભળ્યું નહીં? બાપુ એની ઘેરે પરબ્રહ્મ રોકાય.
એમને ન રોકાય. આ તો ભક્તિને આધીન છે, બાકી આને કોણ બાંધી શકે? એને આજ સુધી દુનિયામાં કોઈ નથી બાંધી શકે. દાદા ખાસરની જેવી સરળતા આ દુનિયામાં બીજા કોઈ ભક્તની એમ કહી શકાય કે એની જેવી સરળતા કોઈની નથી. ઘણા ભક્તો થઈ ગયા ભગવાનના, અનંત ભક્તો થઈ ગયા છે, કારણ કે ભગવાનના અવતારો અનંત છે, એની ગણતરી ન થઈ શકે તો ભગવાનના ભક્તોની ગણતરી ક્યાંથી થઈ શકે? અનંત કોટી એની કોઈ ગણતરી ન થઈ શકે, એટલા ભક્તો થઈ ગયા. પરંતુ દાદા ખાસર જેવી ભક્તિ આ દુનિયામાં કોઈ ન કરી શકે, એની જેવું સરળ આ દુનિયામાં કોઈ ન થઈ શકે. બાપ તાળી તો પાડો, તમે તાળી નથી પાડી શકતા. જાતિ પાડું છોડીને અજાતિ તારોને કાઢવો રણનો રે કાઢવો રણનો રે જાતિપણું છોડી દેવું. નહીતર ઘણાને તો સાધુ થઈ જાય તો એમ થાય કે હું તો બ્રાહ્મણનો દીકરો છું. અરે ભલા માણા, તું સાધુ છો ને જે બ્રાહ્મણનો મીટ્યો? ઘણા કે હું પટેલનો દીકરો છું, એમ થોડો કામ હાલે ભાઈ તું પટેલ સાધુ થઈ ગયો ને જે પટેલનો મીટ્યો? એટલે જાતિપણું છોડવું, કારણ કે ભગવાનની ભક્તિ કરવામાં કોઈ જાતિ પાતિ ધર્મ બડાઈ. ભગવાન શું કહેવાય કે રાઘવેન્દ્ર સરકાર જ્યારે શબરીના આશ્રમની અંદર જાય છે, અને શબરીના આશ્રમની અંદર જઈ અને ભગવાન શબરીના હાથના બોર ખાય છે, ત્યારે શબરીબાઈ બોલે છે કે ઓહો અધમ તે અધમ, અધમ મેં તો નારી. પ્રભુ તમે મારી જેવી અબળાનો સ્વીકાર કર્યો. હું તો ભીલ જ્ઞાતિની અંદર જન્મેલી છું, પણ તેમ છતાં તમે મને મારો અંગીકાર કર્યો. અને ત્યારે ભગવાન રાઘવ કહે છે, અદ્ભુત શબ્દો છે, मेरी बात मान हुए भगति करना रघुपति सुनो मामी बात मान हुए भगति करना जाति पाति कुल धर्म लड़ाई मन बल परिजन गुण चतुराई जाति नर सो जल मारी देख રાઘવજી કહે છે કે હે ભક્ત, હે શબરી. શબરી જ્યારે ભગવાન રાઘવને કીધું છે, પ્રભુ મારી જેવી અબળા અધમ, અધમ તે અધમ, અધમ મેં તો નારી. મારી જેવું કોઈ અધમ નથી, તેમ છતાં તમે આપે મને સ્વીકાર કર્યો. અને ત્યારે ભગવાન રાઘવ કહે છે, સાંભળ શબરી, મારા માટે કોઈ જાતિ પાતિ ધર્મ કુલ એ કોઈની સાથે મને ગુણ ચતુરાઈ એ મને કોઈ નથી અડતું. કોઈ ગમે તેટલો પંડિત હોય, ગમે તેટલો વિદ્વાન હોય, એનાથી હું પ્રસન્ન નથી થતો. કદાચ બૃહસ્પતિને પણ શાસ્ત્રાર્થની અંદર બેસે તો બૃહસ્પતિને પણ હરાવી દે એવો શક્તિશાળી વિદ્વાન હોય તો એનાથી હું પ્રભાવિત નથી થતો. હું તો ભક્તિથી પદાર્થ, ભક્તિની આગળ ઝૂકું છું. અને જેણે જેણે મારી ભક્તિ કરી છે શબરીબાઈ, એને આને હું વર્યો છું. એવા અનંત ઇતિહાસો છે. જેતલપુરની અંદર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. યજ્ઞની એમ કહેવાય કે સામગ્રી લોટ દળવા માટે આપતા હતા. એમાં લક્ષ્મીબાઈ નામની ગણિકા, એને એમ થયું કે મેં આટલા જન્મ મેં ગમાવી દીધા અને આ જન્મે કરીને મને મનુષ્યનો અવતાર મળ્યો. આ મનુષ્યનો અવતાર મેં મોક્ષ કરવા માટે ભગવાને મને આપ્યો હતો, પરંતુ હું અદભાગી હું એટલી કમભાગી કે મેં આ દેહનો વેપાર કરી અને આજે મેં મારા મોક્ષ
કામ બગાડ્યું, મારો મનુષ્ય અવતાર મેં બગાડ્યો. પણ સહજાનંદ સ્વામી લોટ દળવા માટે આપતા હતા અને કહેતા હતા કે જે લોટ દળશે એનું અમે કલ્યાણ કરીશું, જે લોટ દળશે એનું અમે કલ્યાણ કરીશું. અને ત્યારે લક્ષ્મીબાઈ એને મનની અંદર એમ થયું કે ઓહો, ભગવાન તો અધમું ધારણ છે, એ તો જરૂર મારી ભાવનાને સમજશે. એમ વિચારી લોટ લીધો, લોટ દળ્યો. લોટ દળી અને જ્યાં આપવા માટે સભાની અંદર આવ્યા. જેતલપુરની અંદર ભગવાન સ્વામિનારાયણ યજ્ઞને માટે બેઠેલા, ગાદી તકિયા નાખેલા, એની ઉપર ગાદલા બિછાવેલા, એની ઉપર ઓછાળ તકિયા નાખેલા. ભગવાન સ્વામિનારાયણ અંગે ધર્યા લાલ પીતમ શું વાગા પંચ રંગ ડેટી ધર્યા શેષ ભાગા વેડ્યા ઓડે માથે ખુલ્લા કે છે વાગા જોતા નારી વારણા લીધ જાગા કેડે કટારા ભેદ બાંધી કસીને સોળે કળાએ તેજ જેવું શશે ભુજા આજાન દ્વિભુજ મારી નમુ સહજાનંદી અવતારી. આમ જળા 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 તેજના બંબારો છૂટે છે. અને એ વચ્ચે ગણિકા આવી અને લોટ આપવા માટે આવે છે. એટલે ગામના બધા લોકો જે છે, દૂર જા, હટ જા, આઘી જા, તું તો પાપણી છો, ભાગણી છો. તારા હાથનો દળેલો લોટ એ કોઈ આ ભક્તોને ન આપીશ, નહીતર તો એનું અંતઃકરણ ભળાવી દઈશ. આમ જઈને તુચકાર ને ધિક્કાર કરતા હતા. એ વખતે સહજાનંદ સ્વામીએ કીધું કે નહીં, એ પાપી હતી, પરંતુ એના હૃદયની અંદર ભક્તિ પ્રગટ થઈ છે. શું થયું છે? અને જેની અંદર ભક્તિ પ્રગટ થાય ને, તો એક વાત યાદ રાખજો કે ગણિકા જેવી ગણિકાને જો સ્વીકારતા હોય, ભક્તિ ઉદય થાય તો ભગવાન એને સ્વીકારતા હોય, તો આપણે તો એના કરતાં ઘણા સારા છીએ. તો આપણને કેમ ભગવાન સ્વીકાર ન કરે? બસ શક્તિ એટલી જ છે, શરત એટલી જ છે, ભક્તિ હૃદયની અંદરથી ઉદય થવી જોઈએ. જ્યાં સુધી ભક્તિ ઉદય ન થાય ત્યાં સુધી તમે ગમે તેટલા પ્રયત્ન કરો પણ ભગવાન ક્યારેય સ્વીકારતા નથી. લોટ અમને આપો અને એના લોટનો મારે થાળ બનશે. અરે પણ પ્રભુ, આ તો પાપીણી છે. અને ત્યારે ભગવાને લોકોને વિશ્વાસ આપવા માટે કીધું છે કે તમે ક્યારે લોટ દળ્યો છે લક્ષ્મીબાઈ? તો કે ના, જિંદગીમાં ક્યારેય લોટ નથી દળ્યો. તો કે ના. આ લોટ તમે તમારા હાથે દળ્યો છો? તો કે હા, હાથે દળ્યો છે. તમારા હાથ આ સભાની અંદર દેખાડો. હાથમાં પાટા બાંધેલા હતા, કારણ કે ક્યારેય કામ કરેલું નહીં. શકલા અને જીભ જેવા કોમળ હાથ, એનાથી પહેલાં તો કંઈ એવું હતું ને, સ્વિચ પાડો લોટ ફ્રૂ થઈને લોટ બારો આવે. આખી રાત ઘંટી ચલાવી અને સહજાનંદ સ્વામી એમ કહેવાય કે રગ રગની અંદર, શ્વાસની અંદર સહજાનંદ સ્વામીનું સ્મરણ થતું હતું. આમ કેમ કહેવાય કે મોર કો ધ્યાન લગ્યો ઘનઘોર સે દોર સે કાન લગ્યો કિબક ધ્યાન લગ્યો પટકી મટકી બીક ધ્યાન લગ્યો પની હારી કો ધ્યાન લગ્યો મટકી અટકી. આમ કેવું ધ્યાન લાગી ગયું ભગવાનમાં. અને પછી લોટ દળ્યો, અને એ લોટ દળ્યો એટલે સહજાનંદ સ્વામીને પણ એની સાથે ધ્યાન લાગી ગયું. અને એક કહેવાય કે જ્યારે કીધું કે પાટા ખોલો, અને પાટા ખોલ્યા તો હાથમાં ફરફોલા પડી ગયા હતા. અને હાથમાં ફરફોલા પડી ગયા, લોહી નીકળતું હતું. આ દ્રશ્ય જોઈ અને સભાની અંદર સન્નાટો છાઈ ગયો. અને એ જ વખતે ભગવાન સ્વામીને પોતાના હાથ અધ્ધર કર્યા કે જો ભક્તો. અને એ વખતે સહજાનંદ સ્વામીના હાથમાં પણ ફરફોલા અને લોહી નીકળતું હતું. આ દ્રશ્ય જ્યાં જોયું, અને ત્યારે બધા ભક્તોને વિશ્વાસ થઈ ગયો કે નહીં, જે ભક્તિ કરે છે ને એને ભગવાન સ્વીકારે છે, જે ભક્તિ નથી કરતા એને નથી સ્વીકારતા. જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ, એ ભગવાન શબરીને કહે છે કે મારી પાસે એ નથી આવતું, હું તો જે મારી ભક્તિ કરે એનો થઈ જાઉં છું. ભક્તિ કરવી તેને કોઈને જુએ નહીં રે. એને રે કહીએ
જેને પ્રેમ થાય ને એને પહેલી વાત તો વિશ્વાસ હોવો જોઈએ. જેને વિશ્વાસ ન હોય ને એને ભક્તિ કરવી નહીં. આ માર્ગ છે શુરાપુરાનો, એમાં કાયર નરના કામ નથી. આ માર્ગ છે શુરાપુરાનો, એમાં કાયર નરના કામ નથી. ભક્તિ છે શુરાપુરાની, એમાં કાયર નરના કામ નથી. આ તો થાય ફજેતી અધુરાની, નહીં તો થશે ફજેતી. આમાં થાય કસોટી પુરાની, નહીં તો થશે ફજેતી પુરાની. આમાં કાયરનો શણગાર નથી. આ કાયરનો શણગાર નથી. આ તો માર્ગ છે શુરાપુરાનો, એમાં કાયર નરના કામ નથી. ભલે કેસરી કોપ કદીએ ન કરે, ભલે કેસરી કોપ કદીએ ન કરે, પણ એ કોપેલો પાસો ફરતો નથી. આ માર્ગ છે શુરાપુરાનો, એમાં કાયર નરના કામ નથી. બાપ આજે કાયર થઈ અને એકથી ભજન કરે ને ભક્તિ કરે ને માળા કરે, એકથી બે અટમાળા પટમાળા પોપિયાની 5 માળા ભાઈક પારા પારો આવ્યો તારી પછી મારો વારો ભાઈક પારા પારો આવ્યો તારી પછી મારો વારો આમ 500 માળા ગોબાવી નાખે, માળા એક ગરમ થઈ જાય. અને પછી એમ ભક્તિની વાતો કરે કે મને તો બહુ ભક્તિ છે. 2 દિન 3 દી અને 4થે દિવસે પાછો હતો એવો ને એવો. એનું કામ નથી. આ તો એમ કહેવાય કે ભજનમાં બેસી જાય અને ભક્તિમાં બેસી જાય ને તો ભગવાનના તખ્તના સહજાનંદ સ્વામીનો અક્ષરધામના તખ્તને હલાવી નાખે. એટલી જેનામાં તાકાત હોય ને એને ઊભું થઈને આવવું પડે ને એને કહેવાય ભક્તિ. બાપ જેથી બ્રહ્માનંદ સ્વામી એમ કહેવાય કે સહજાનંદ સ્વામી આ લોકની અંદરથી વિદાય થઈ ગયા અને બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢની અંદર મોકલી દીધા. પાછળથી બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી કે કાળીએ કપટ કરી. આવ્યા ગઢપુરની અંદર ગોપાળાનંદ સ્વામીને પહેલો પ્રશ્ન કર્યો કે મહારાજના પાર્થિવ શરીરને આગ લગાવી દીધી? તો કે હા, લગાવી દીધી. સ્વામી તમે બહુ મોટી ભૂલ કરી. જો કદાચ 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 તમે પાર્થિવ શરીરને અગ્નિ ન આપ્યો હોત ને તો હું એમ કહું છું કે સહજાનંદ સ્વામીને અક્ષરધામની અંદરથી પાછા લાવી અને પાર્થિવ દેહની અંદર હું નાખત. આ મારી તાકાત છે. બહુ જ્યારે રડ્યા હશે, ખૂબ રડ્યા હશે ને ત્યારે બ્રહ્માનંદ સ્વામીને સાંત્વના આપતા ગોપાળાનંદ સ્વામી કીધું, સ્વામી ચિંતા કરો માં, ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે જાઓ. ગોપીનાથજી મહારાજના દર્શન કરો. એમાં તો એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. અને એ વખતે ભગવાન કાળિયા ઠાકરની સામે આવી, ગોપીનાથજી મહારાજની સામે આવી. પિયરા નહીં જાનત પીર સખી મોરી ધીર ધરત નહીં, હિયરા હિયરા બિન ભેટ ભઈ અબ તો વિધિ કૌન કોટે દુખ કે દિયરા દિયરા દિલ જ્યોત નહીં જબ લ્યુત નહીં જબ લ્યુત નહીં તબ તાપ મિટે નહીં. હિયરા હિયરા બ્રહ્માનંદ સાહત લગી રટ લગી એક પિયરા 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 પિયરા. અને પછી કીર્તન ગાયું છે, પરજરાગની અંદર કીર્તન ગાયું છે. અને ભગવાન સ્વામિનારાયણની સામે 1 પદ 2 પદ 3જું પદ અને 4થું પદ જ્યાં પૂરું થાય, ભગવાન ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી કઈ હલચલ ન દેખાણી. અને એમ કહેવાય કે જોરથી માથાને પટકવા માટે જાય. એ જ વખતે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી સ્વયં સહજાનંદ સ્વામી પ્રગટ થઈ, કાટ 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 કરતા પગથિયા ઉતરી અને ગુલામાં હદ ફૂલનો ગુલાબનો હાર હતો એ બ્રહ્માનંદ સ્વામીના ગળાની અંદર પહેરાવી દીધો. બાપ બ્રહ્માનંદ અમે ક્યાંય ગયા નથી. આવો વિશ્વાસ હોવો જોઈએ. આ તો આજે ભગવાન સ્વામિનારાયણમાં વિશ્વાસ હોય અને પછી કાલ કાળા ધોળા દોરા કરવા પોગી જાય. ધંધામાં હરખું નથી હાલતું, ઓલામાં હરખું નથી હાલતું. અરે ભલા માણા, સહજાનંદ સ્વામી પર વિશ્વાસ હોય ને, આ ભગવાન સ્વામિનારાયણ પર વિશ્વાસ હોય ને તો પછી ક્યાંય જવાની જરૂર નથી. બાપ ભૂત પ્રેત પિશાચ કોઈ તમને કઈ કશું ન કરી શકે. અરે ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં સુધી કીધું કાળ કર્મ ને માયા. પ્રથમનું 72મું વચનામૃત વાંચો ક્યારે. કાળ કર્મ અને માયા એ દુઃખ દેવાને સમર્થ નથી. એ ભગવાન સ્વામિનારાયણ કહે કે તું આને આટલું દુઃખ દે તો જ એ કર્મ કાળ અને માયા એ તમને દુઃખ દઈ શકે. એ સિવાય કોઈની તાકાત નથી તમને દુઃખ દઈ શકે. ભગવાન સ્વામિનારાયણ અંતના 13મા વચનામૃતની અંદર વાત બતાવે, ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા, શ્રીહરિની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. તો હવે આપણે પ્રારબ્ધને માટે, પ્રારબ્ધને બદલાવા માટે આ દોરા ધાગા અને અનુષ્ઠાનને ફનુષ્ઠાનને આ બધું કરવાની ક્યાં જરૂર છે ભાઈ?
ભૈરવનું યજ્ઞ કરવો ને ઓલો યજ્ઞ કરવું ને ઓલો યજ્ઞ કરવો. નહીં 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 બાપ, સહજાનંદ સ્વામીમાં વિશ્વાસ નથી ને ત્યારે જ આ બધું થાય છે. આ બધા હરિભક્તો બેઠા છે એટલા માટે કહું છું કે આ આપણને જે ધીંગો ધણી મળ્યા છે ને, સહજાનંદ સ્વામી મળ્યા છે ને, એ બાપ અનંત કોટી બ્રહ્માંડનો ધણી છે. એમાં વિશ્વાસ રાખજો બાપ. એની અંદર વિશ્વાસ નહીં રાખો તો બીજે ક્યાં વિશ્વાસ રાખવા જશો? ક્યાં વિશ્વાસ રાખવા જશો? અને કલ્યાણ વિશ્વાસમાં છે. દ્રઢ આશરામાં જ કલ્યાણ છે. જ્યાં સુધી વિશ્વાસ નથી ને ત્યાં સુધી કલ્યાણ આશરોય નથી. એ નરસિંહ મહેતા એમ કહેવાય કે પોતાના જીવનકાળની અંદર એ પોતાનો પિતાનું કહેવાય કે કાર્ય કરવાનું હતું, બધું વ્યવહારમાં દુબળા હતા. આપણે બધા જાણીએ છીએ. સંઘ આવ્યો, લખી દીધું, ઊંડી લખી તો દીધી, આ એ બધું કાર્યક્રમ બતાવી અને પછી જેને કેવો વિશ્વાસ હશે વિચાર તો કરો. જુનાગઢની બજારની અંદર જે યાત્રિકો આવ્યા હતા, એ યાત્રિકો જુનાગઢની બજારની અંદર ફરે છે અને અહીંયા નરસિંહ મહેતાને એમ થયું કે ઓહો, બે બહુ મોટી ભૂલ કરી, પણ હવે હે ઠાકોર, હે ઠાકોરજી તું સંભાળી લેજે. અને પછી કાવ્ય લખ્યું છે, એક બે પંક્તિ લઈ લઈએ આપણે. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. જો સાંભળી લેજો એક વાત. જે તાળી નહીં પાડે ને, જે તાળી નહીં પાડે ને એને એની હાહુના હામ છે. એટલે હરખી તાળી પાડો. અરે ભલામણા તમારી ઘણી ઊંડીઓ હલવાણેલી છે. ઊંડી સ્વીકારવી હોય ને, ઊંડી સ્વીકારવી હોય ને તો તાળી પાડી અને દિલથી ગાજો, એ મારી ઊંડી સ્વીકારો મહારાજ ઉલાળ્યો ગીરધારી, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી ઊંડી શામળિયા હાજરે શામળા ગીરધારી, મારી ઊંડી શામળિયા હાથ રે શામળા ગીરધારી, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. રણજીએ રડ કરી, રણજીએ રડ કરી, વળી મીરા ઘેરે કાજ, ઝેરના પ્યાલા મોકલ્યા, વાલો ઝેરના વાલો ઝેરના ઝાડ. હાજરે જય હો. શામળા ગીરધારી, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી ઊંડી શામળિયાને હાજરે શામળા ગીરધારી. ભજને વાલે ઉગાર્યો, વળી સુદામાની ભાંગી સાચી અરે મારો વાલમાં, તમે ભક્તોના તમે ભક્તોને આપ્યા ઘણા સુખ રે શામળા તાળી પાડી દો. ગીરધારી, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. જોજો ભગવાનમાં કેવો વિશ્વાસ હોય. ગરથ મારું ગોપી ચંદન અને તુલસી હે મનોહાર. અરે ગરથ મારું ગોપી ચંદન અને તુલસી હે મનોહાર. આછું નાણું મારે શામળો, આછું નાણું મારે શામળો, એ મારે દોલતમાં જાંજને, દોલતમાં જાજને પખાજ રે શામળા ગીરધારી, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા
કૃષ્ણચંદ્ર એ ભગવાન એક કાઢવો જ પડશે નહીં. ભગવાનમાં કેવો વિશ્વાસ છે કે ભગવાન કૃષ્ણચંદ્રને એમ કહેવાય કે ત્યાં આવી ઊંડી સ્વીકારવી પડી. સમય આપણી પાસે ઓછો છે. એક ખાલી દ્રષ્ટાંત લઈ લઉં કે કેવો વિશ્વાસ હશે લાડુબાને જીવબાને, કેવો ભગવાનમાં વિશ્વાસ હશે. જેથી એમ કહેવાય કે વડતાલની અંદર ભગવાનને જવું હતું ને, નવમીનો સમયો કરવા માટે ભગવાનને જવું તો વડતાલ, પણ જ્યારે એમ કહેવાય કે પ્રેમ વૃત્તિ દોરીથી ભગવાનને એમ કહેવાય કે માણકી ઘોડીને ખેંચી ભગવાન વડતાલ જઈ રહ્યા હતા સખાઓની સાથે, પણ લાડુબાન જીવબાન એની રજા લીધા વગર ગયા ને તો જઈ ન શક્યા. હો કેવા ઘોડા, થંભ દેવળ જૈસા મગ માંડે થોડા, સાટી બાપ ઢાલસી સોડા, ખેત્રે છે થલ ન ખોરા, ત્રણ બાજોઠીએ હરખે તાલ, ખેત્રે છે તલ ન ખોરા, ખોબા ધણી સમતે ઘોડા, હાકળ વાગ મોકળી છોટી, વિકોડના જેવી કંધરોટી, કલમના જેવી ધારી કનોટી, અને માણેક લટ મોઢાથી મોટી, વેતકટી જૂટની વાલે, કરી બાજોટીએ હરખે તાલે, એ પાણી પાવા બેટાને ન આલે, પણ આલણ હારો મોજમાં આલે. હો આ સલે સ્ટાન કાજા લીએ હાથ જાજા દજ ચંગ જાજ નચરંગ બાજા અજંટા ઉડાણમ વહે મૃગડાણમ જડી સાજો પે અચરંગો પે કતિરી જંકે નિજ ચાય કમ પેતી વેગવંતા આકાશ ઉડંતા તનો રૂપતા કરે વમવાતા ભરે જોર થાલી નછે માહી થાલી. આવી ઘોડીઓ એમ કહેવાય હબસીઓ ખૂંતી ખૂંતી બાગડજા ધુમા ધુમા માગડ ધુમા માગડ ધુમા માગડ ધુમા માગડ રૂમા જુમા રૂમા જુમા રૂમા જુમા રૂમા જુમા, એમ કહેવાય કે ગઢડાના પાદરની અંદર પહોંચેલી ઘોડીઓ, અને પાદરની અંદર પહોંચી તેને ખબર પડી કે અમને પૂછા વગર જાય છે. પ્રેમ રૂપી દોરીથી ભગવાનને બાંધ્યા અને ખેંચ્યા. તો એમ કહેવાય ઘોડીઓના પગ પારઠના થઈ ગયા અને ઘોડીઓને પાછું આવવું પડ્યું, પણ એ જઈ ન શક્યા. પ્રેમાનંદ સ્વામી લખે એનું વર્ણન કરે, એક કડી લઈ લઈએ ખાલી. માણકી ચડ્યા રે મોહન વન માળી, ચડ્યા રે મોહન વન માળી, શોભે રૂડી કરમાલ ગામ રૂપાળી, શોભે રૂડી કરમાલ ગામ રૂપાળી, માણકીએ ચડ્યા રે મોહન વન માળી. માણકીએ તો સડ્યા પણ જઈ ન શક્યા, અને આખીરે ભગવાનને એમ કહેવું પડ્યું, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી, જાઓ પ્રભુ રામ નવમી નથી દૂર, સેવક દાસ પ્રેમાનંદ હજૂરી, માણકીએ ચડ્યા રે મોહન વન માળી. આ ભક્તિ છે પરાભક્તિ. જ્યાં સુધી પરાભક્તિ ઉદય ન થાય ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણના મહાન સંત એવા સંતાનંદ સ્વામીએ કીધું, શાંડિલ્ય સૂત્રની અંદર અદ્ભુત વ્યાખ્યા કરી કે જ્યાં સુધી પરાભક્તિ ન પ્રગટ થાય ત્યાં સુધી 9 પ્રકારની ભક્તિ છે એ તમારું સાધન છે, એ સાધનની અંદર હંમેશાને માટે લાગ્યા રહો. તો એ 9 પ્રકારની ભક્તિ, નવદા ભક્તિ આપણને આજે આવા સદગુરુ મળ્યા છે, આવા સંતો મળ્યા છે, આવો સત્સંગ મળ્યો છે, આવો માહોલ મળ્યો છે, અને આવા પુણ્ય પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. અને બસ હવે જો બાકી રહેશે ને પરાભક્તિ સુધી પહોંચવામાં જો કંઈ બાકી રહેતું હોય ને તો એ આપણી આળસ છે, આ તો આપણી નાદારી છે. એ નાદારીને દૂર કરી અને ભગવાનની 9 પ્રકારની ભક્તિની અંદર તરબોળ થઈ, ભગવાનમાં પ્રેમમાં તરબોળ થઈ અને ભગવાન સુધી પહોંચી અક્ષરધામની અંદર જઈએ એવી આપણે ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ. એકવાર 2 મિનિટ હરિનામ સંકીર્તન, उसके बाद कथा को विराम. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ
નરનારાયણ દેવની જય કૃષ્ણ કનૈયાલાલ કી જય રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયાલાલ કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જોરદાર તાળીઓથી આપણે વક્તાશ્રીને વધાવીશું. ખૂબ સરસ મજાની આપણને નવદા ભક્તિની જે કથા એમાં તરબોળ કર્યા. હજુ તો આપણી આવતી સભાની અંદર પણ આ જ ટોપિક ઉપર આપણે કથા સાંભળીશું. તો આજે સમય થઈ ગયો છે અને ગુરુજીના આશીર્વાદ પણ લેવાના છે. તો યજમાનશ્રીને વિનંતી કરીશ કે ગુરુજીનું પૂજન કરી અને એમને ફુલારનો હાર પહેરાવી. કનૈયાલાલજી યજમાન. એમની સાથે પધારેલા એમના પરિવારમાંથી પણ આપણે આહુત કરીશું એમને. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. આપણે એક આટલા સરસ મજાના આપણને મંડળની અંદર જ્યારે વક્તા મળ્યા છે ત્યારે ગુરુજીની આજ્ઞા અને એમના આશીર્વાદથી પ્રેમ સ્વામીના સાનિધ્યની અંદર એક હરિદ્વારની શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એનું આયોજન કર્યું છે. એમાં ઘણા હરિભક્તોએ નામ લખાયા છે. હજુ પણ જેને નામ લખવું હોય, જેને લખાવવું હોય તો અહીંયા મનરભાઈ છે, એમને જોડે લખાવી દેજો. તારીખ 1/9/2026 મંગળવારથી 7/9/2026 સોમવાર સુધીની આપણે હરિદ્વારની અંદર જ્યાં અનેક ઋષિમુનિઓએ તપ કર્યું છે અને ભાગીરથી ગંગા જ્યારે વહે છે એના કિનારાની અંદર બેસીને આપણને ખૂબ સરસ મજાની શ્રીમદ ભાગવત પૂજ્ય પ્રેમ સ્વામીના મુખેથી આપણને સૌને લાભ મળશે. તો એનો પણ સૌ હરિભક્તો લાભ લેજો. પરમ પૂજ્ય ગુરુજીને વિનંતી કરીશું કે આપણને સૌને ભગવાનના રૂડા દિવ્ય ચરિત્ર અને આપણને સૌને રૂડા આશીર્વાદ પાઠવે. તો પરમ પૂજ્ય ગુરુજી. પ્રસંગમ મજરમ પાસ મહાત્મના કવિઓ વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષદ્વારમ અપાવૃતમ. શ્રીમદ ભાગવતનો આ શ્લોક છે. મંચસ્થ વક્તા મહોદય પ્રેમસ્વામી, અહીં મંચસ્થ ભક્તવત્સલ કરુણાસાગર પૂર્ણસ્વામી, નિત્ય સ્વરૂપ, નાના સંતો, આજે સભામાં મંચસ્થ ઉપસ્થિત ભક્તજનો, ત્યાગીબા છટકટથી ઓપરેશન કરવા માટે આવ્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે. બાને એવી ચિંતા હતી આ કેળનું ઓપરેશન કરાયા પછી કોઈ ઊભા નહીં થતા કે બા જુઓ આજે 3 દિવસ ત્યાં ઓપરેશન કર્યું. આ સભામાં પ્રેમથી બેઠા છે ને કલાકથી. બોલો. મને એક ભાઈએ બહુ સરસ કહ્યું, મને કે કચ્છમાં તો હવે ઘણાય છે પણ ડરે છે ઓપરેશન કરવાથી. તો બાને કંઈ બા આશીર્વાદ એ જ છે તમારા. આ સંસ્થા કોઈની પાસેથી અપેક્ષા નહીં રાખતી. સંસ્થા પગભેર ચાલે છે. તમે જો સેવા કરી શકો તો ગામો ગામ ત્યાગી બહેનોને કહો કે ગામમાં ચેતાવે અને જે લોકો તકલીફવાળા છે તેને ઓપરેશન સુધી પહોંચાડે. આ મોટામાં મોટી સેવા.
અહીં તો 300 રૂપિયા ભાડાના આપીએ છીએ, અહીં ક્યાં પૈસા લઈએ છીએ? ભગવાનની કૃપા છે. મહારાજ બેઠા છે ને ભાઈ, લોકોને એમ મનમાં પેસી ગયું છે કે જો આપણે ઓપરેશન કરીએ તો ઊભું ના થવાય, તેમાં સ્પાઇનનું ઓપરેશન અઘરું, હાથ પગનું તો ઊભું થઈ જવાય. પણ અત્યારે સમય બદલાઈ ગયો છે. આ ડૉક્ટરો 5-6 લાખ રૂપિયા લે છે, પણ ડૉક્ટરો ઓપરેશન એટલા સરસ કરે છે કે ત્રીજે દિવસે બધાને ઊભા કરીને રવાના કરી દેતા હોય છે. આ જરૂરી છે. આ સેવાનું કેન્દ્ર છે. ભક્તવત્સલ્યની પાછળ 24 કલાક રહે છે, ભક્તપૂર્ણ સ્વામી રહે છે, અને આના સંતો બધા સાથે જોડાયેલા રહે છે. કઈ રીતે સેવા થાય એ જ અહીં સેવાનો બદલો છે ભાઈ. અને ભગવાન જેવો કોઈ દયાળુ નથી ભાઈ. હું કોઈ ગ્રસ્તાશ્રમીની એટલી ચિંતા નહીં કરતો, એટલે ત્યાગાશ્રમી બહેનો હોય કે સાધુ હોય તો એની ચિંતા કરું છું. મારા હૃદયમાં એક ભાવના છે કે સાધુ સમાજ, ત્યાગી સમાજ જો સંચવાઈ જશે ને તો સત્સંગ આખો સંચવાઈ જશે. એક ત્યાગી જશે ને તો બહુ મોટી ખોટ પડી જશે. એટલે ત્યાગી સમાજ સંચવાઈ જાય મારી દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું છે. અને આજે ગુજરાતમાં એવો ત્યાગ સમુદાય નથી. જે કચ્છમાં છે મોટા ભાગે ત્યાગી બહેનો અને પુરુષંતો છે, એ સંચવવા જરૂર છે. ખૂબ લોકો ત્યાગી પુરુષો આવતા થઈ ગયા ઓપરેશનમાં. બહેનો ભાઈઓ ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભક્તજનો, કથા તો પ્રેમ સ્વામીએ સારી કરી. એને બહુ કહ્યું કે હુંડી શિકારી, તો આપણા ભગવાન તો હુંડી શિકાર્યા વગર આવે એવો છે, દયાળુ નથી. મેં 2-4 દિવસ પહેલાં આંબા ગામના દેવસી ભગતની વાત કરી હતી. બહુ દયાળુ છે ભક્તજનો. આ ભગવાન નહીં મળે હો. આ સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે ને. મેં પ્રેમ સ્વામીને ખાસ કીધું, પ્રેમ સ્વામી આપણે મહારાજની વાતો કરવાની. હા, ગુણાતીતાનંદ સ્વામી કે બીજી વાતો ઘણી થઈ, બીજી વાતો ઘણી થઈ. આ મહારાજને ક્યારે વાતો કરશો? આ મહારાજને ક્યારે ઓળખાવશો? આ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે ને ઓળખાવશો ક્યારે? ત્યારે એની હુંડી સ્વીકારે તો આપણી હુંડી નહીં સ્વીકારી. આપણે અહીંયા શું લઈને આવ્યા છીએ? આપણે અહીંયા 350 રૂપિયા લઈને આવ્યા છીએ, અને જમીનના પૈસા ધના કાકા પાસે 11,000 ઉછીના લઈને આવ્યા છીએ. અને કેશવ કાકાને ત્યાં બોરે આપણે ત્યાં એની પાસે બાનું કર્યું હતું 11,000નું. આપણી મૂડી આ જ હતી, અને 3 વર્ષે આ જમીનના પૈસા પૂરા કર્યા. 6 ને 11 લાખ રૂપિયા, 6 લાખ ને 11,000. તો મહારાજે શું નથી આપ્યું બ્યો? હા, અત્યારે તો ભગવાને લીલા લહેર કરી છે. હું કહું, ગુણાતીતાની સામે કીધું ને, બાજરો ઘણો પડ્યો છે, બાજરો ઘણો પડ્યો છે, એટલે આ માળા કરો, બાજરો જમીને માળા, રોટલા જમીને માળા કરો. મને આનંદ થાય. મને એમ થાય હરિભક્તો આવે ને ખૂબ આ સત્સંગનું શિકારે, પ્રસાદ લે, જમે ને કથા વાર્તા સાંભળે. એનાથી કોઈ મોટી પ્રાપ્તિ નથી હો ભાઈ. સહેજે સહેજે મળી ગયું છે ને એટલે કિંમત વગરનું છે. સહેજે સહેજે મળ્યું છે ને. આપણે તો માતાના ગર્ભમાં હતા ત્યારથી જ આ મળ્યું છે, એટલે મહિમા નથી. છે મહિમા? મહિમા નથી. તમને એક વાત સંભળાવું. આ સ્વામિનારાયણ ભગવાન એવા દયાળુ અને એવા શાંત સ્વભાવ કે તમે એકલા એકલા જો એના ચરિત્રને યાદ કરો ને તો એકલા એકલા રડો. જૂનાગઢમાં મહારાજ પધાર્યા પછી તમે જોયું હશે, ત્યાં દામા કુંડ છે. દામા કુંડ ઉપર ગોવર્ધનનું મંદિર છે. ત્યાં મહારાજની કોઈને 84 ચાલતી હતી. તે મહારાજ ભૂખ્યા થયેલા. તે મહારાજ કે ચાલો ભૂદેવોની 84માં આપણે બેસી જઈએ તો બ્રહ્મભોજન થઈ જાય. ના મળે એવો દયાળુ ના મળે. અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિથી તેને પ્રલય કરનારો એ વર્ણી વેશમાં એ ગોવર્ધન મંદિરમાં ગયા. મહારાજ પત્રાવલી પોતાની હાથે લઈ લીધી અને જમવા બેઠા. જમવા બેઠા ને તે એક બ્રાહ્મણે ઠેલો માર્યો.
અહીં ક્યાં બેસે છે? નીકળ અહીંથી. ભગવાન બીજી જગ્યાએ જઈને બેઠા. બીજો આવ્યો, અહીંયા ક્યાં બેસવાનું છે? નીકળ અહીંથી. મહારાજ એકવારની 7 જગ્યાએ મહારાજ બેઠા ને ઉઠાડ્યા અને પછી બ્રાહ્મણોને નમસ્કાર કરીને ત્યાંથી ચાલી નીકળ્યા. અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારો છે અને તમને ને મને શીખવાડ્યું, દાસી થઈ તો રેજે દીન દયાળની, દાસી થઈ તો રે દીન દયાળની, નીચી ટેલ મળે તો મને મોટા ભાગ્ય જો, નીચી ટેલ મળે તો મન મોટા ભાગ જો. ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. તે પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. એકદમ દિન આપણા પ્રભુ 7 જગ્યાએ પત્રાવલીમાંથી ઉઠાડે છતાંય ભૂદેવોને પ્રણામ કરીને રવાના થતા હોય. કેટલી દીનતા જુઓ. આજ ગાડીમાં આવતા હતા રાજસ્થાનથી. ગઈ સાલે હું ગયા મહિનામાં રાજસ્થાન હતો ને અત્યારે રાજસ્થાનથી જ આવ્યો. મેં શ્યામ સુંદરને કીધું આપણે ભજનનું ભજન થાય, કંઈક ચાલુ કરો. તે પછી ચાલુ કર્યું. મેં કીધું કંઈક ચાલુ કરો મહારાજના જીવન ચરિત્ર. મને બહુ જ રસ છે મહારાજના જીવન ચરિત્ર સામે. મને કોઈમાં રસ નથી. ભલે ભગવાનના જ અવતારો રામકૃષ્ણ આદિક છે, પણ મને તો મારા બાપમાં જ રસ છે. મેં કીધું ચાલુ કરો કંઈક સાંભળીએ. જીવા જોશીનું ચરિત્ર આવ્યું તરત જ. મને કે જીવા જોશીનું ચાલુ કરો. હા કરો કરો. જીવા જોશી કેટલો દયાળુ, કેટલો દયાળુ છે મહારાજ. આવા દયાળુ ભગવાન મળ્યા પછી રાકા વેડા શું કરવા કરો છો? મહારાજ તમારી ને મારી ચિંતા કરે છે અને તમે રાકા વેડા કરો છો. તમે પૈસાની પાછળ દોડો છો, તમે મહારાજની પાછળ દોડો તો મહારાજ તમારી પાછળ દોડશે. અને હું મારા ગુરુનું એક જ વચન માન્યું. મારા ગુરુએ કીધું સુખી થવું હોય તો 51 જન્મગલના પાઠ કરો, 51 માળા કરો. મને એમ લાગ્યું કે આમાં કંઈક છે. અને મહારાજની દયાએથી હાથ બંધ નહીં રાખવાનો. કોઈ દિવસ મોઢુંને હાથ બંધ નહીં રાખવાનો. સૂઈએ ત્યારે બંધ રહે ત્યાં સુધી ચાલુ રાખવાનું. બસ હવે શું લોભ લગાડી દેવાનો. 2 માળા વધારે થઈ જાય, 2 માળા વધારે થઈ જાય. અને મેં કીધું તેમ 50,000 મંત્રનો જાપ કરીને જ ઊંઘવું. તે પહેલાં ઊંઘવું નહીં કોઈ દિવસ. તો શુક્રા પાછળ તમારી પાછળ ના આવે, તમે એની પાછળ દોડો, એ તમારી પાછળ આવશે. જીવા જોશી મહારાજને વિનંતી કરી, મહારાજ મારા 2 દીકરાની જનોઈ છે અને જનોઈમાં તમે પધારો. મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, મુક્તાનંદ સ્વામી આપણે લગ્નમાં ને જગ્નમાં જઈએ તો ક્યાં પહોંચી વળીએ? આવા તો લગ્ન અને જગ્ન છોકરા પરણતા જ હોય, 84 થતી જ હોય, જનોઈ અપાતી હોય. મુક્તાનંદ સ્વામી તો બહુ મા જેવા સંત છે ને, એ દયાળુ છે, બહુ દયાળુ છે. મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ આ સત્સંગ તો મળશે, આ સત્સંગ તો મળશે, પણ જીવા જોશી જેવા ભગત નહીં મળે. જીવા જોશી જેવો ભગત શોધ્યો નહીં મળે દુનિયામાં. મહારાજ કે એવું છે? ત્યારે શું એવું જ હોય ને. ચાલો મહારાજ કે બહુ દયાળુ, બહુ કોમળ, બહુ કરુણાનિધિ. દુનિયામાં કોઈને કરુણાનિધિ આવા કરુણાનિધિ મળ્યા નહીં હોય. મેં આજે જ ગાયું હતું ને, જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો રે હો મારો, મળ્યા નાટવર નંદ દુલારો, મળ્યા નાટવર નંદ દુલારો, જન્મ
લીધી એ જન્મમાં સુધાર્યો રે ઓ મારો જન્મમાં સુધાર્યો રે. મારો. અમારા દાદા ગુરુ બાલમુકુંદ સ્વામી કહેતા, ગુરુના ગુરુ, નર નારી અગણિત અથડાતા, નર નારી અગણિત અથડાતા, ભવસાગરમાં ડૂબકા ખાતા, ભવસાગરમાં ડૂબકા ખાતા, મોહન બાય ગ્રહીને કાઢ્યા બારણે રે લોલ, મોહન બાય ગ્રહીને કાઢ્યા બારણે રે. આ ચોપાઈ અમારા દાદા ગુરુ બોલતા, અને મેં સુખપુરમાં જ સાંભળેલી છે. આ નાના હતા ત્યારે પેલું નહોતું આવતું, આવું ડબ્બા જેવું એક રેકોર્ડિંગ આવતું હતું, અને આટલી મોટી કેસેટો વાગતી. એમાં અમારા દાદા ગુરુનું સાંભળેલું. પછી તો સાધુ નહોતા થતા ત્યારથી મને જાત છે. આવી નરનારી ભગવાને શું કરુણા કરી. જીવા જોશીનું આમંત્રણ સ્વીકાર્યું. મહારાજ કે આ જીવો જોશી બંને છોકરાની જનોઈ તો આપે છે, પણ ગરીબની હાલત છે, આની પાસે પૈસા નથી. છોકરાની જનોઈ કેવી રીતે આપશે? જનોઈ આપતા પહેલાં અતિ દયાળુઓ કરુણાનિધિ છે. જનોઈ આપતા પહેલાં એનું ફૂલુકું ફરે, અને એમાં બને જેને જનોઈ આપવાની હોય તે અંદર ઘોડા ઉપર બેસાડે અને ઘરો ઘર પહ ભરે. પહ ભરાતો કચ્છમાં પહ કહે છે, મહારાજે પહ શબ્દ જ વાપર્યો છે. અને એમાં ઘરો ઘર થાળી લઈને જવાનું. 5 રૂપિયા 10 રૂપિયા જેને મૂકવા હોય એ મૂકે, તિલક ચાંદલો કરે અને છોકરાને વધાવે. આવી રીતે ફૂલેકું ફરવાનું હતું. ત્યારે મહારાજ કે આ જીવા જોશીના છોકરા ફૂલેકું ફરશે, કેટલું આવશે એમાં? તો મહારાજ કે મારી ઘોડી લાવો, મારી ઘોડી લાવો. તો મહારાજ આગળ ઘોડી ઉપર ફૂલેકું ફરવા બેઠા. આવો મળે ભગવાન? આવો મળે તમને ભગવાન? હા, કોઈની જાનમાં પોતે જાય અને મહારાજ આગળ ફુલેકામાં જાય. મહારાજ આવે તો હવે પૈસા લોકો નાખે જ ને શિવજી મહારાજને તો વધાવવા માટે. એટલે મહારાજ હવે 2-3 જગ્યાએ કર્યું કે, અને મયારા ગોવિંદાનંદના છોકરાને પણ આ રીતે કર્યું. મહારાજ આગળ વધ્યા એટલે આખા ગામમાં ફરી વર્યા. જેતપુરમાં કેટલા રૂપિયા આવ્યા? 100 રૂપિયા આવ્યા. પછી જીવા જોશીએ જમણવાર. મહારાજ ભગવાન દયાળુ એક ભક્તની ચિંતા કેટલી કરે છે એનો વિચાર કરો જરા. જીવા જોશીએ છેલ્લે મહારાજે કીધું, જીવા જોશી કેટલા રૂપિયા થયા? તો કે 100 રૂપિયા મહારાજ. તે દિવસે 100 રૂપિયા ઘણા હતા, પણ જીવા જોશીનું ખર્ચ મોટું હતું. એટલે મહારાજ કે બીજા ક્યાંથી પૂરા પાડીશું? અને એમાં હારા જીવા જોશીએ જમણવાર રાખ્યો. તો જમણવારમાં તો લોકો આવી જ જાય, શું ગણતરી હોય? તો જોકો જમવા જ ના આવ્યા. મહારાજ કે મારા વાલા જમવા આવે તો 2 રૂપિયા મૂકે ને, જમવા જ ના આવ્યા શું મૂકશે? ત્યારે હવે જમવા જ ના આવ્યું કોઈ. તે મહારાજ કે આ જીવા જોશીના છોકરાની જનોઈ નથી, આ તો અમારો પ્રસંગ છે. તો લોકો આવ્યા પછી બેસવા. મહારાજનો પ્રસંગ કીધો. જમ્યા નહીં, 400 માણસનું રસોડું વધ્યું. કેટલું? 400 માણસનું. મહારાજ કે ભારે કરી. મુક્તાનંદ સ્વામી કે સ્વામી શું કરીશું? આ તો 500નું રસોડું થયું, જીવા જોશીને 400ની ખોટ પડી. શું કરીશું સ્વામી આપણે? આવી ચિંતા કરે? સગો બાપે ચિંતા ન કરે, આવી ચિંતા કરે. મહારાજે જીવા જોશીને કહ્યું, ભગવાન બેઠા છે. કોણ બેઠા હતા? પોતે જ બેઠા હતા ને. 100 રૂપિયા થયા. પછી મહારાજ કે ગરીબોને જમાડી દો. જમાડી દીધા. સ્વામિનારાયણ ભગવાન તો બહુ દયાળુ છે. જ્યાં જ્યાં પ્રસંગો આવ્યા તે ભગવાને પોતે બહુ ધીરજ ધારી છે. આ સંપ્ર હોય કે અતિ દીન. બોલ ભાઈ. હે બોલો. આપ રહે નિર્માન હોય કે અતિ દીન.
સત્સંગમાં આ પર હે નિર્માન હોય કે અતિ ધીન ત્યું ત્યું પ્રતાપ અધિક કિયા. મને જ લઈ જુ જરા આ ચોપી યાદ રાખવાય. હોય કે અતિ દીન, દુનિયાની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારો એક બાપ તમારો બેઠો છે, દીન આધીન થઈને બેસે છે, દીન આધીન થઈને. મહારાજ કે અહીં પૂરું નહીં પડે, 500 રૂપિયા નહીં થાય, પણ મને વિશ્વાસ છે ફણેણીના ફણેણી જઈએ અને ફણેણીના હરિભક્તો પૈસા આપશે. મહારાજે જાહેર કરી ફણેણીની સભામાં દર્શન કરવા તો 500 જણા આવ્યા. મહારાજે જાહેર કરી કે જીવા જોશીએ ખર્ચ બહુ મોટો કર્યો છે છોકરાની જનોઈમાં, અને રૂપિયા હજી 100 મળ્યા પણ 400ની જરૂર છે. મારા બેટાએ કોઈએ કાન ના હલાવ્યા. બોલો કોણ હતા? પુરુષોત્તમ નારાયણ. અરે ચપટીમાં ઉત્પત્તિથી પ્રલય કરી નાખે. એ પેશવાઈ સરકારના કિલ્લામાં જ્યારે દેવાનંદ દંડી મહારાજની જોડે તેલના ટાંકામાં નાખવાનું કાવતરું કર્યું ત્યારે દેવાનંદ દંડી હતા. અને દેવાનંદ દંડી આમ પાત્રમાં હાથ નાખીને કહ્યું કે મહારાજ આ કાવતરું, આ મારા ઈષ્ટદેવને સામે કાવતરું ઉડાડી દઉં હું અમદાવાદને. આમ પાત્ર નાખીને પાત્ર અંદર ઘાલીને ઊંધું કરવા જાય. મહારાજ કે રહેવા દો, તમને ખબર નથી. આવા દુષ્ટો કોઈ હશે અને સજ્જનો મરી જશે, આખું અમદાવાદ ઊંધું વારશો તો. અને રહી ન શક્યા. દેવાનંદ દંડી ત્યાંથી તો નીકળી ગયા, પણ જ્યારે કિલ્લાથી બહાર આવ્યા ત્યારે આમ સહન ન થયું. અને સહન ન થયું, એવું સહન ન થયું. અને દેવાનંદ બોલી ગયા, આવા શહેરને 200 પટણ કરી નાખવા જોઈએ. અને ભૂકંપ આવ્યો, ગાભા નીકળી ગયા, ભલભલાના મકાન પડી. આટલું બોલ્યા ત્યાં અમદાવાદમાં ભયંકર ભૂકંપ આવ્યો. આટલી તો એક સાધુની તાકાત છે, તો પુરુષોત્તમની શું તાકાત નહીં હોય? દીન આધીન થઈને ભગવાન રહે છે. રૂપિયા 400માં કમી છે, 400 રૂપિયા નહીં મળતા મહારાજને. મહારાજ પોતાના ભક્તની પરીક્ષા કરતા હોય છે. કોઈએ રૂપિયા ના આપ્યા ફણેણીમાં કોઈએ રૂપિયા ના આપ્યા. તે એક બેન ઘરે દોડી. મહારાજ કે આ બેન વળી શું થયું? ઓછું તું પેટમાં દુખ્યું, માથું દુખ્યું, કેમ ઘર તરફ દોડી? ઘર નજીક હતું. ઘરે દોડી અને તાંબડી લેતી આવી. તાંબડી પિત્તળની આવે ને તાંબડી લઈને આવી. મહારાજ કે તાંબડી લઈને શું કરવા આવી? પાણી પાવા આવી. પણ તાંબડી લઈને મહારાજ પાસે આવી અને મહારાજને કહ્યું, મહારાજ લ્યો આ રૂપિયા. અને ઢગલો કર્યો તાંબડી નીચે ઊંધી મારીને. મહારાજ કે આ બેન કોણ હે? મહારાજ હું બાવા હરિદાસની ઘરવાળી છું. ઓહો હો અમારા બાવાજીના છો? તો કે હા. બાવાજી ક્યાં ગયા છે? તો કે બારગામ ગયા છે. તો બેન આ પૈસા લેતા જાઓ, બાવાજી આવશે ત્યારે ખીજાશે. અરે બાવાજી શું ખીજાય? બાવાજીએ કહ્યું કે જો આ મકાન સ્વામિનારાયણ ભગવાનને જોઈએ ને તો આપી દેવાનું, તારે ને મારે વેચાવવું પડે ને તો સ્વામિનારાયણ માટે વેચાઈ જવાનું, અને તારે ને મારે માથું આપવું પડે ને તો સ્વામિનારાયણ માટે કુરબાન છે. મહારાજ એ ભગત કંઈ ખીજાતા હશે? તો મહારાજ કે અમારે 400 જોઈએ છે, આ તો ઘણા બધા છે, લઈ જાઓ પાછા. મહારાજ પાછા લઈ જાઉં તો ભગત ખીજાય? પાછા લઈ જાઉં તો ભગત ખીજાય? હરિદાસ બહાર ગયેલા, ગિરી હતા. કેવા નિશ્ચયવાળા હશે તે દિવસે? બોલો નિશ્ચય જુઓ કેવો હશે. તમે ને હું રાંકા વેળા કરીએ છીએ, તમે ને હું રાંકા વેળા કરીએ છીએ. આ ધણીને જાણતા નથી, પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજતા નથી ને, એટલે રાંકા વેળા કરીએ છીએ. બાકી એના મહિમાને ધન્યવાદ. સાંજે હરિદાસ ઘરે આવ્યા. મહારાજ તો કાર્ય પતાવીને પૂરું કર્યું. હરિદાસ કે આવું થયું તે પૈસા પાછા કેમ લાવી? પૈસા શું કરવા પાછા લાવી? તો કે સાંભળો ને. શું સાંભળો? એ મહારાજને અર્પણ કરેલું પાછું લવાતું હશે? કોઈ દિવસ પાછું લવાય? આવી અભાગણી નીકળી ગઈ, લેવા દેવા વગરની. તો કે તમે સમજતા નથી, મહારાજે મને પ્રસાદીના કરીને આપ્યા છે. ભલે ભલે રાખો, વાંધો નહીં. મહારાજે પ્રસાદીના આપ્યા તો રાખો. આ મહારાજ દયાળુ નથી? હા, દયાળુ નથી. અને તમે ને હું કંજુસાઈ કરીશું તો ક્યાં પહોંચી વળીશું? તમારી પાસે આર્થિક પોઝિશન ન હોય ને તો કંજુસાઈ કરજો. હું સંતોને એ જ કહું છું, સંતો
આપણે ભગવાને ઘણું આપ્યું છે. સંપ્રદાયમાં કોઈને નથી આપ્યું ને એટલું આપણે આપ્યું છે. હવે તો જેમ બને એમ સેવા કરો, લોકોને અન્વસ્ત્રે કરીને સેવા કરો, લોકોની દવા દારૂએ કરીને સેવા કરો. અને જેમ જેમ સેવા કરશો ને તેમ મારા ધૂસકે ને ભૂસકે વધાર્યા કરે છે. શું ખામી છે કયો? ખામી શું છે? અત્યારે મહારાજે લીલા લહેર કરી છે. નવી નવી જગ્યાઓ સ્થાનો ઊભા કરતા જઈએ છીએ, એ પૈસા વપરાય છે તો થતા જ જાય છે ને. હું સંતોને કહું છું એક બાબત, કોઈ જગ્યાએ યજ્ઞ થતો હોય ને ત્યારે તમારા 50 ડબ્બા 100 ડબ્બા ઘી જવું જોઈએ. કેમ? આટલા બધા હરિભક્તો જમશે ને. મહારાજે લખ્યું છે કે કોઈએ પૈસા હતા ને કોઈને જમાડ્યા નથી, એના અક્ષરધામમાં એને કંઈ મળ્યું નથી. મહારાજે એને પાછા મોકલ્યા છે. પાછા મોકલ્યા છે ને પુણ્ય કરવા. તો મેં કીધું તમે એ ના વિચારતા, તમે આજે કરી લેજો, આજે કરી લેજો. કોઈ યજ્ઞમાં કોઈ પ્રોગ્રામમાં આપણું નાનું મોટું યોગદાન હોવું જોઈએ. મહારાજ ભેગા પડે ને. અને એ અન્વસ્ત્ર કોઈ લેશે ને તો આપણે સુખ્યા થતી, તે સિવાય સુખ્યા ના થવાય. ભાઈ મને મહારાજ જેવો કોઈ દયાળુ નથી. મહારાજે લીલા લહેર કરે એવો. મેં તમને આંબાના દેવસી ભગતની વાત કરી હતી. થોડું તો મહારાજ માટે કરો. મહારાજ તમારા માટે તમે દેવું કરો. લો ઠાકોરજી માટે દેવું કરો અને પછી જુઓ ભરાય છે કે નથી ભરાતું. મહારાજ કે ખાડામાંથી પાણી ભરો છો ને, કૂવામાંથી, એમાંય હું પૂરું કરું છું. કૂવામાંથી પાણી ભરો છો એમાં હું પૂરું કરું છું. તમે કોઈ જાય આપશો તો હું તમારું પાછું નહીં રાખું, પૂરું કરે એવા છે ને. આંબાના દેવસી ભગત, એ આંબા ગામમાં મંદિર બંધાતું હતું. મંદિરમાં બધા હરિભક્તો જાતે માટીનું બનતા ને, માટીની ઈંટો બનાવતા ને પછી ચણી દેતા જાતે જ. મંદિર તો તૈયાર થઈ ગયું, છેટ ઉપર સુધી પહોંચી ગયું. હવે ચોમાસું જેઠ મહિનો આવી ગયો. ઉપર વંજીઓને વડીઓ અને નળિયાના ખામી પડી. એટલે હરિભક્તોને બોલાવીને કહ્યું કે ભક્તો થોડી મદદ કરો, થોડી મદદ કરો તો મંદિર છવાઈ જાય. નહીં તો માટીનું છે, નીચે પડશે, કરેલું મહેનત જશે. કરેલી મહેનત જશે, માટે મદદ કરો. પણ આ તો કોઈ મદદ ના કરી. પછી ભગતને ખબર પડી કે મેં દીકરો પરણાવવાનો સમય લીધો છે, તો દીકરો આ વર્ષે નહીં પરણે આવતે વરણ પરણશે, તો મંદિર પડી જશે, એ કોણ હરખું કરશે? એટલે ભગતે દાગીના બધા વાપરી નાખ્યા મંદિરમાં. જે કંઈ 500-600નું ખર્ચ હતું ને બધું ભગતે પૂરું કરી નાખ્યું. મંદિરનું કામ થઈ ગયું. ભગતને રાસ થયો કે મંદિરનું થઈ ગયું. પણ વેવાઈ અકોણો નીકળ્યો. વેવાઈને ખબર પડી કે મારા વેવાઈએ સોનું ચાંદી બધું વાપરી નાખ્યું છે, કંઈ રાખ્યું નથી, અને હવે કંઈ છોકરી હવે ભૂખે મરતી થઈ જશે. એટલે વેવાઈએ કીધું છોકરી તો આ સાલે જ પરણાવીશું, આવતી સાલ નહીં. તમારે લગ્ન લેવા તો આ સાલે લ્યો, નહીં તો પછી છૂટું કરી નાખો. ભગત કે હવે આટલા વર્ષથી સંબંધ જોડ્યો અને છૂટો થઈ જાય તો ક્યાં મેળ બેસે લ્યો. એટલે ભગતે ખાટલામાં બેઠેલા અને વંદુના પદ બોલતા હતા. વંદુ સજાનંદર સ્વરૂપ અનુપમ સારને રેલો, જેને ભજતા છૂટે પંદ કરે ભવ પારણે રે. ભગત આંખો બંધ કરીને બેઠા છે અને એવો પ્રકાશ થયો, એ પ્રકાશ એવો થયો, એ પ્રકાશમાં મહારાજનું દર્શન થયું. શ્રીજી મહારાજે કહ્યું, ભગત શું ચિંતા કરો છો? તો ચિંતા તો કંઈ નહીં મહારાજ, આપને અહીંયા ધક્કો ખાવો પડ્યો એ જ મોટી ચિંતા. મહારાજ કહે, ભગત ચિંતા ના કરતા હો, તમે જ્યાં જ હાથ નાખશો ને ત્યાં સફળ જશો. જાઓ દીકરાને પ્રેમથી પહેરાવો, જાઓ ગમે તે ઉછીનું લઈ લો, બધા તમને આપશે. અને જે બધા નેગેટિવ હતા એ પોઝિટિવ થયા. અને બધાએ ખૂબ જેને જોતો કીધું, દેવસી ભગત તમને આ લઈ જાઓ, ભગત લઈ જાઓ, તમારા માટે કંઈ ઘટી. તો મહારાજ પ્રેરણા કરે પછી શું હોય. ધામધૂમથી છોકરાને જાન જમાડી અહીંયાથી, અને પછી ભગત જાન લઈને જાય છે. પહેલાંનો માંડવો પુરાવાનો હોય. હવે ત્યાં હારો પટેલ પાછો વેવાઈ માથાનો ફરેલો નીકળ્યો. એટલે વેવાઈ કે, વેવાઈ તો કે આ પેલો માંડવો પૂરો. એટલે માંડવો પૂરો એટલે 500-400 રૂપિયાને દાગીના મૂકો.
પછી હવે એ લાવા ક્યાંથી? અહીં મથીને પૂરું કરી ગયેલા. હવે લગ્નને માંડવે વેવાઈ કે માંડવો નહીં પૂરાય તો જાન પાછી જશે. ભગત કે ઉપાધિ કરી નાખી યારી આ તો, હવે શું કરવું? ત્યાં તો કંઈ કે કર્યું તાત્કાલિક જ. હવે તો અત્યારે મારેમાં જવાનું છે, ચોરીનો સમય થયો છે, અત્યારે માંડવો ક્યાં પૂરો બેસું? કેટલા લોકો ભેગા થઈ ગયા કે આ વેવાઈ નકામો છે. તો કે કેમ? અત્યારે આ માગવાની થાય, અત્યારે મગાતું હશે, પહેલું કહી દેવું જોઈએ. વ્યવસ્થા તો કરે ને. બીજા કે આજ લાગના હોય પછી કોઈ ના આપે, અત્યારે જ લેવાય. બોલો હવે જવું ક્યાં? ભગવાન જેવો કોઈ સ્વામિનારાયણ જેવો દયાળુ નથી હો. એ જ સમયે શેઠિયો આવ્યો, મોટી પાઘડી, લાંબી ધોતી, લાંબો કોટ, માથે કુંડળ ઝળકે, માથે તોરા નાખેલા અને પાગમાં છોકરું તો ટીપણું ખોસેલું અને સાદ પાડતા પાડતા, દેવસી ભગત છે કે? દેવસી ભગત છે કે નહીં? કોઈ કે કીધું હા 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 દેવસી ભગત. આ દેવસી ભગત? તો કે હા. કેમ, શું ચિંતા થઈ? તો કે ના ના એ દેવસી ભગત ઓળખી ગયા છે, મહારાજ જ છે. ના મહારાજ કોઈ ચિંતા નહીં. લ્યો કેટલા જોશે? કેટલા જોઈએ છીએ? મહારાજ 400 રૂપિયા માગે છે. 400 ગણી લો, 400 લઈ લો. 400 રૂપિયા દેવસી ભગતને મહારાજે નગદ ચૂકવ્યા અને મહારાજ કે આ 300 રાખો, કારણ કે પેલું દેવું કરે હતું ને, 300 રાખો, થોડુંક તો મહારાજ માટે કામ કરો. મહારાજ કેવો દયાળુ છે, આ રાખો 700. પેલું સોને તેના વેવાય ને એમ છું, આમ કોઈ પૈસા આપી જાય? હવે આ ઓળખતો નથી ને પૈસા આપી ગયો, એમ તો કંઈ આપતો ખોટા પૈસા હશે, હા ખોટા હશે. એટલે એને સોનીને બોલાયો અને સોની ટચ કરીને કે સોની શું કહે છે? અર માનો કે ના માનો, મેં મારી જિંદગીમાં આવા પૈસા જોયા નથી હો. સોનું છે, ચાંદી છે. હા 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 હા, આવો પૈસો નથી જોયો હો. આવું થયું ભાઈ, લીલા લહેર થઈ ગઈ ધામધૂમથી. આવો ભગવાન નથી, આવા ભગવાન નથી મળ્યા. હું તમને એક ના સાંભળેલી વાત કરી દઉં, આને લગતી જ છે. આપણે કેવા ભગવાન મળ્યા છે એ પછી પૂરું કરી દઈએ. આ વાત મેં હમણાં જ સાંભળી હતી. રાજકોટના પ્રેમપ્રકાશ સ્વામી પુરાણીને મેં દર્શન કરેલા. બહુ ભગવદી સંત હતા. આપણા ભગવાન કેવા દયાળુ છે એના માટે. રાજકોટમાં ગુરુકુળ બાંધ્યું ત્યારે નવું ગુરુકુળ અને કામ ચાલતું હતું. આરતી ટાઈમનો થોડો સમય હતો એટલે પ્રેમપ્રકાશ સ્વામી ઓટલા ઉપર બેઠા હતા અને સામે જૈન દેરાસર. જૈન દેરાસર આ વાત સાંભળી નહીં હોય, લગભગ નહીં સાંભળી હોય. જૈન દેરાસર હતો. એ જૈન દેરાસરમાંથી એક મુનિ જૈન સાધુ 95 વર્ષ ઉંમરના હતા અને એ પોતાના ચેલાને ખંભે ટેકો દઈ અને રાજકોટ ગુરુકુળના સંત પ્રેમપ્રકાશ સ્વામી જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા. એટલે પ્રેમપ્રકાશ સ્વામી ઊભા થયા, એને આવકાર આપ્યો, આસન આપ્યું. પછી કીધું, મુનિરાજ શું હેતુથી પધાર્યા? કંઈ કામ હતું? કંઈ આપને અપેક્ષા હતી કંઈ? તો કે ના ના ના, એક વાત કહેવા આવ્યો છું. આ એક વાત કહેવા આવ્યો છું. મને થયું મારો કાળ ધર્મ નજીક, આપણે અક્ષરવાસ કહી છે ને એ કાળ ધર્મ કહે છે. મને થયું મારો કાળ ધર્મ નજીક છે અને આ મારા ગુરુએ કીધેલી વાત છે એ હું નહીં કહું અને મરી જઈશ તો મારો મોક્ષ નહીં થાય. એટલે મારે આ તમારા સંપ્રદાયની વાત છે એટલે મારે કહેવી જરૂરી હતી, એટલા માટે હું તમારી પાસેથી આવ્યો છું. તો પ્રેમપ્રકાશ સ્વામી તો આવું સંશોધન કરતા જ કે બોલો બોલો મુનિરાજ બોલો, તમારે જે વાત કરવી હોય એ કરો. એને કહ્યું કે મારી 95 વર્ષની અવસ્થા છે પણ હું આ વાત કહેવા માટે જ મારો દેહ ટકાવી રાખ્યો છે. મારો દેહ આ વાત કહેવા માટે ટકાવી રાખ્યો છે. મારા ગુરુ 35 વર્ષની ઉંમરના હતા, 35 વર્ષની ઉંમરના, અને મારા ગુરુ જૈન સંપ્રદાયને માનતા હતા પણ એ એવું ઈચ્છતા હતા કે જૈન સંપ્રદાયમાં રહું કે ગમે તે રહું પણ મારે સિદ્ધ મોક્ષને નિરખવા છે. સિદ્ધ મોક્ષને મળે તો જ મારો મોક્ષ થાય. એટલે કે કેવળિક પુરુષ મળે તો જ મારો મોક્ષ કરી શકે, અને જો કેવળિક પુરુષ ન મળે તો મારો મોક્ષ ના થાય. પછી મારા ગુરુ જૈન ધર્મમાં બહુ ફર્યા પણ કોઈ કેવળિક મળ્યા નહીં.
કેવડિક એટલે સિદ્ધ પુરુષ કોઈ મળ્યા નહીં. પછી મહારાજ ગુરુ જૈન ધર્મમાંથી બહાર નીકળ્યા અને સિદ્ધ હરિદ્વાર ગયા. કોઈ સંન્યાસી મુનિ એને કેવડિક ના મળ્યા. પછી એ ફરતા ફરતા બધા તીર્થોમાં ફરી વળ્યા. મારા ગુરુ 10 વર્ષ ફર્યા, એક એક તીર્થોમાં. 35 વર્ષથી નીકળેલા, સમય થઈ ગયો. છેવટે દ્વારકા ગયા, ત્યાં પણ કેવડિક ન મળ્યા. અને પછી જૂનાગઢ આવ્યા અને દામોકુરમાં સ્નાન કરતા હતા અને વિચાર્યું કે અહીં કોઈ કેવડિક મળે. ત્યારે એક ભાઈએ કહ્યું, સ્વામીજી, હું તમને જાણું છું, તમે વર્ષોથી કેવડિકને શોધો છો, પણ તમે મરી જશો ને તો અહીંયા કેવડિક નહીં મળે. તમને કેવડિક જોતા હોય તો તમે ગઢપુર પહોંચી જાઓ અને ગઢપુરમાં સહજાનંદ કેવડિક છે, એ સહજાનંદ તમારે મળે તો તમારું કામ થઈ જાય. આ જૈન મુનિ 95 વર્ષની ઉંમરે પ્રેમ પ્રકાશ સામેને વાત કરી કે જો સહજાનંદનો ભેટો તમને થઈ જાય તો તમારું કામ થઈ જાય. ઓલા મુનિ મુઠ્ઠી વારીને ભાગ્યા. આટલી જ વાત છે, જૂનાગઢથી ગઢડા તો કેટલું થાય, હું હમણાં પહોંચી જઈશ. અને ગેલા નદીને પહેલે કાંઠે જ્યાં મંદિરમાં પ્રવેશ કરે તો બ્રહ્મ મુનિ મળ્યા. અને બ્રહ્માનંદ સમય અહીંથી આમ પહેલી બાજુ જતા હતા. બ્રહ્માનંદને જોયા અને આ મુનિ તો સિદ્ધને તો શોધતો હતો, સિદ્ધ પુરુષ શોધતા હતા. એને થયું, એની પ્રભા જોઈ, એની કાંતિ જોઈ, બ્રહ્માનંદ સ્વામીનું તેજ જોઈ, છઠ્ઠા તેજની જોઈ. અને આ માણસ સમજી ગયો આ જ કેવડિક છે, આ જ સિદ્ધ છે, આ જ સિદ્ધ. એને દંડવટ કર્યા, પગે લાગ્યા, હે સહજાનંદ, હે સહજાનંદ, મારું કલ્યાણ કરો, મારું કલ્યાણ કરો, હું તમારે શરણે આવ્યો છું. બ્રહ્માનંદ સ્વામી કે હું સહજાનંદ નથી, હું તો બ્રહ્માનંદ છું. હે, સહજાનંદ નથી તમે? તો કે ના. ઓહો, એના સંતમાં આ તાકાત, આ સિદ્ધતાની તાકાત, તમે સહજાનંદ નથી? તો કે ના, હું સહજાનંદ નથી. સહજાનંદ ક્યાં છે? એ તો સારંગપુર ગયા છે. હા. કે ચાલો મારા મોટા ગુરુભાઈ મુક્તાનંદ સ્વામી પાસે લઈ જાઉં. મુક્તાનંદ સ્વામીને જોયા. હા, એક કેવડિક મળતો નહોતો. અહીંયા તો જુઓ, એક પછી એક સંતો આવવા લાગ્યા. અહીં તો જુઓ કેવડિકનો રાફડો છે, રાફડો. આ સંપ્રદાયમાં તો કેવડિકનો રાફડો છે. એક કેવડિક નહોતો મળતો અને અહીં તો કેવડિકનો રાફડો છે. લીમડા નીચે મારા ગુરુ નાચ્યા છે. હા, જન્મનું કામ થઈ ગયું. આ જન્મનું કામ થઈ ગયું. જેના માટે મતતો હતો એ મળી ગયું. નાચ્યા, ખૂબ નાચ્યા. મુક્તાનંદ સ્વામી કે સહજાનંદ સ્વામી તો 4 વાગ્યા પછી આજે આવવાના છે, સમાચાર આવી ગયા છે. અમે બધા શોભાયાત્રાની તૈયારી કરીએ છીએ, તમે થોડું જમી લો, પછી આપણે જઈએ. મારે જમવું નથી, મારે સહજાનંદને મેળવવા છે, મારે જમવું નથી. નહીં જમવું? તો કે ના, મુક્ષુતા એવી કે મારા ગુરુએ આ વાત મને કહેલી. અને 4, 5 વાગ્યા પછી બધા વાજિંત્રની સાથે ઢોલકા વગાડતા ગંગા કિનારે ગયા, ઉન્મત્ત કિનારે. અને સ્વામિનારાયણ ભગવાનને જોયા. પછી તો કે શોભાયાત્રામાં હું સાથે આવ્યો, મહારાજની સાથે ભોજન લીધું. આહા, એ મૂર્તિ, અલૌકિક મૂર્તિ આજની જાણીને દર્શે. અદ્ભુત. થોડું રોકાયો. આટલી વાત કરી અને પછી મારા ગુરુ અટકી જાય. આટલી વાત કરીને મારા ગુરુને ડૂમો આવી જાય એટલે રડી પડે. આટલી વાત કરે ને રડી પડે. પછી મેં એક ફેરા પૂછ્યું કે ગુરુજી, આગળની વાત કરો ને, પછી શું થયું? એ રડી પડે. વાત કરો આગળની. તમે, હું એમ પૂછું છું કે આ સહજાનંદ મળ્યા પછી તમને અહીંયા આવવાની શું જરૂર હતી? અહીં શું કરો આવ્યા? પછી એને વાત કરી કે મારે અવાય જ નહીં, પણ મને ગુરુએ વચન આપ્યું હતું કે તને જો કેવડિક મળી જાય તો મારા સમ છે, તું મારી પાસે આવજે પાછો. મારા ગુરુના વચનનો અપરાધ ન થઈ જાય એટલે હું અહીંયા આવ્યો છું. બાકી મારી જિંદગીમાં મેં આ મૂર્તિ ભૂલી નથી. અને મારા ગુરુ એ સહજાનંદની મૂર્તિનું ચિંતન કરતાં તિરોધન થયા હતા. તિરોધન થઈ ગયા હતા મારા ગુરુ. આ વાત અદ્ભુત છે કે જૈન સંપ્રદાયના સાધુએ
અને આ 95 વર્ષના સાધુએ પ્રેમ પ્રકાશ સ્વામીને વાત કરી, પછી ચોથે દિવસે એ પણ ચાલ્યા ગયા. વાત કહેવા માટે જ રોકાયા હતા. ભક્તજનો, આ સહજાનંદનો તમારે ને અમારે સમાગમ થયો છે ને, આ ન મળી શકે હો. લાગી પડો ભગવાનની કૃપાએથી. જો અહીંયા આવતા થયા છો, મહિનાની એક સભા હોય છે. આવો બધા પ્રેમથી ભજન કરી લો, ભક્તિ કરી લો. આ સંતોની વાણીનો લાભ મળે એનાથી કોઈ મોટી પ્રાપ્તિ નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મા વાસુદેવમ રે માધવમ કેશવમ કામદામ કારણમ સ્વામિનારાયણમ. વડે બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. જોરદાર તાળીથી એક વાત ગુરુજીને આપણે બતાવીશું. શ્રી રામચરિત માનસની અંદર બાલકાંડની અંદર ખૂબ સરસ એક ચોપાઈ છે કે તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધર્યું તુલાન એક અંગ તુલન તાઈ સફલ મિલે જો સુખ લવ સત્સંગ. સ્વર્ગ અને મોક્ષના તમામ સુખને એક ત્રાજવે મૂકી અને એના સામેની પલડાની અંદર એક જો માત્ર લવ સત્સંગ મૂકીએ, સંતનો સમાગમ જે આપણે કરીએ છીએ મૂકીએ, છતાં પણ એના તુલ્યમાં આવતા નથી. આટલો બધો સંતનો મહિમા છે અને આપણી આ સત્સંગ સભાનો સૌએ લાભ લીધો છે. અને આપણી આવતી સત્સંગ સભા આવતા મહિનાની કઈ તારીખે છે? બીજો રવિવાર. કઈ તારીખે આવે? 12/7/2026. કઈ તારીખ? બધાને યાદ છે ને? યાદ થઈ ગઈ? તો સૌને આગામી સભાની અંદર પણ સૌને ખૂબ ખૂબ ભાવભીનું આમંત્રણ છે. સૌને પધારવાનું છે અને 4 જણને લાવવાના. આ વખતે તો તમે લાયા છો નહીં, લાગતો નહીં લાયા, એકને જ આવ્યા ને. તો આગામી આપણી સત્સંગ સભા અવિરત એમ મહિનાની આપણે ચાલુ રાખીશું. આજના મુખ્ય યજમાન આપણા કનૈયાલાલ પુરુષોત્તમદાસ, એમને કહીશું કે ગુરુજી જોડે આવશે અને પ્રસાદીનો હાર સ્વીકાર કરશે. પૂજ્ય યજમાન શ્રી કનૈયાલાલ, એમના પરિવારથી બહેનો હશે તો એ ત્યાં બહેનો જોડે જશે, અહીંયા પ્રસાદીનો હાર મોકલાવશે. ઠાકોરજીનો હાર અને સ્વયંસેવકોને કહીશું કે આરતી તૈયાર કરે, પૂર્ણાહુતિ સભાની આરતી. સટ સુધરી સતસંગ પાહી પારસ પરસ કુધાત સુહાઈ. જ્યારે જેમ દુર્જન માણસ હોય અને જિંદગીની અંદર ખરાબ કૃત્ય કરતો હોય, એ પણ જો સંતનો સમાગમ થાય, સંત જોડે જાય તો એ પણ સુધરી જાય છે. જેમ પારસ એ જ્યારે લોખંડને એનો સ્પર્શ થાય છે ત્યારે જે લોખંડ હોય એ પણ પારસ થઈ જાય છે, એમ જ્યારે સંતોના સમાગમમાં આવીએ ત્યારે આપણે લોખંડ જેવા છીએ તો આપણે સૌ પારસ જેવા થઈ જઈએ. તો જિંદગીની અંદર સત્સંગ અને સંત સમાગમ બહુ જ જરૂરી છે. અને આપણે પહેલાં પણ મેં વાત કરી હતી કે આપણી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ હરિદ્વારમાં, તો જેને પણ નામ નોંધાવવું હોય, આપણે ઘણા બધા હરિભક્તો નામ નોંધાવ્યા છે, અને જેને પણ એ કથાનો લાભ લેવો હોય તો મનરભાઈને એમનો કોન્ટેક કરી અને એમને નામ લખાવી દેજો. આરતી અહીંયા બહેનોને પણ આપજો. બધા હરિભક્તો, જે આગેવાના હરિભક્તોને યજમાન શ્રીને કહીશું કે ઠાકોરજીની અને સવાની પૂર્ણાહુતિની આરતી ઉતારશે. એમના પરિવારમાંથી જે સભ્યો આવ્યા હોય, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી.
દેવાભિવંદનમ દેવાભિવંદનમ આત્માભિવંદનમ આત્માભિવંદનમ. સૌ હરિભક્તોને ખાસ વિનંતી છે, આપણે ત્યાં ભોજન પ્રસાદની વ્યવસ્થા આપણે સંત નિવાસની બાજુનું જે બિલ્ડિંગ છે એના બેઝમેન્ટની અંદર જે આપણે જમણવારનો હોલ છે એમાં રાખેલી છે. તો સૌને હરિભક્તોને ખાસ પ્રસાદ લઈને જવાનું છે. આજે અમારા સૌ હરિભક્તોને વિનંતી, લાઈનમાં જઈ અને ગુરુજીના